ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સમગ્ર દેશમાં ગેસના જથ્થામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને તેનો સીધો પ્રભાવ ભોજન, ફરસાણ અને ખાણીપીણીના વેપારીઓ પર પડ્યો છે। ત્યારે અંકલેશ્વર શહેરમાં આવા અનેક વેપારીઓ હાલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના મળતા ભારે મુશ્કેલીમાં છે। ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સમગ્ર દેશમાં ગેસના જથ્થામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને તેનો સીધો પ્રભાવ ભોજન, ફરસાણ અને ખાણીપીણીના વેપારીઓ પર પડ્યો છે। અંકલેશ્વર શહેરમાં આવા અનેક વેપારીઓ હાલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના મળતા ભારે મુશ્કેલીમાં છે। ખાસ કરીને ફરસાણના દુકાનો અને ખાણીપીણીના સ્થળોએ જ ઉત્પાદન માટે કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર આધાર રાખવામાં આવે છે, તે માટે આ અછત વેપારીઓ માટે સંકટ સર્જી રહી છે। વેપારીઓએ જણાવ્યું છે કે ગેસ સિલિન્ડર ન મળવાથી તેમની બિઝનેસનું કાર્યરત રાખવું મુશ્કેલ બની ગયું છે। વેપારીઓ આ સમસ્યાને નિકાળવા માટે ઝડપી અને અસરકારક પગલાં લેવા સરકારને માંગ કરી છે। આ વિલંબ અને અછતના કારણે મોટેભાગે નાની અને મધ્યમ ઉદ્યોગોમાં કાર્યરત વેપારીઓના ધંધા પર પ્રતિકૂળ અસર પડી રહી છે। આજરોજ આપના ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી મારી ભરૂચ જિલ્લાના પુરવઠા વિભાગને અને અંકલેશ્વર તાલુકાના પુરવઠા વિભાગને નમ્ર નિવેદન સાથે એક અમે અપીલ કરીએ છીએ કે અમારા જેવા નાના ધંધાકર્તાઓને જે અમે કોમર્શિયલ ગેસ બોટલ વાપરીએ છીએ તે બોટલોની સપ્લાય થયા પછી આજ દિન સુધી અમને મળી નથી। અમે ભરૂચ સપ્લાય ઓફિસર શ્રીને એપ્લિકેશન પણ બે ત્રણ દિવસ પહેલાં આપી છે અને એમાં અમને જે નિયમ મુજબ કોટા ફળવાતો હોય તો અમે એના માટે એ લોકોએ સત્વરે કાર્યવાહી કરવી, કેમ કે આ ગેસ લાઈન અમારા ત્યાં છે નહીં અને ભાડાની દુકાન હોય, અમારે ગેસ બોટલથી કોમર્શિયલ ગેસ બોટલોથી કામ કરવાનું હોય, જે બંધ થવાથી અમારા ધંધા પર તેમજ અમારા આર્થિક બાબતે અમને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અમારા કર્મચારીઓને પણ બહુ તકલીફ પડે છે। અમે હાલમાં લાકડા અને કોલસા પર અમારો માલ બનાવીએ છીએ અને કેટલોક માલ અમે આ ગેસની સપ્લાય ન હોવાને કારણે બનાવી શકતા નથી, જે અમારું આર્થિક નુકસાન છે। તો મારી નમ્ર અરજ કલેક્ટર સાહેબશ્રીને છે, અંકલેશ્વર એસડીએમ સાહેબને પણ છે કે એવો હસ્તક્ષેપ કરીને જેમ બને તેમ જલ્દી કોમર્શિયલ ગેસ ઉપભોક્તાઓને જરૂરી મદદ કરી અને સત્વરે સપ્લાય મળે એવી કાર્યવાહી કરે। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સજા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।